નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં પ્રશ્ન 311 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 177 311માં પ્રશ્નનું સમાધાન થયું તે પછીથી પ્રશ્ન છે, મૂંઝવણ થાય તો રસ્તો પોતે કાઢી શકે? મૂંઝવણ થાય તો રસ્તો પોતે કાઢી શકે? પૂજ્ય બહેનશ્રીએ સમાધાન આપ્યું છે કે પોતે રસ્તો કાઢતો જાય. જેમ બહારની મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢે છે તેમ અંતરમાં પણ પોતે રસ્તો કાઢતો જાય. કોઈ વિકલ્પની ઘટમાળમાં નહીં મૂંઝાતા પોતે રસ્તો કાઢીને ચૈતન્યનો અભ્યાસ કેમ વધે એ પ્રયત્ન કરે. પોતે જ ચૈતન્યનો અભ્યાસ વધે એ માટે કંઈક નિયમો કરવા જોઈએ. પોતે જ એવી કોઈક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી કરીને બહારમાં અન્ય વિકલ્પોમાં એ ફસાઈ ન જાય. નકામાના વિકલ્પોમાં એ સમય બગાડે નહીં. વારે વારે એને યાદ આવે પોતે ભગવાન આત્મા અને પોતાને શું કરવાનું છે, સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે. આ બધી વાત એને વારંવાર યાદ આવે અને એ કર્યા કરે. એટલે રસ્તો તો પોતે જ કાઢવાનો છે. અને ઉદાહરણ પણ એ જ રીતે આપ્યું છે કે બહારમાં કાંઈ મુશ્કેલી પડી હોય તો પોતે રસ્તો કાઢે છે ને. જેમ બહારની મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢે છે તેમ અંતરમાં પણ પોતે રસ્તો કાઢતો જાય. હા, જરૂર લાગે તો કોઈકની સાથે ચર્ચા વિચારણા કરે, માર્ગદર્શન મેળવે, પણ છેવટે રસ્તો તો પોતે કાઢતો જાય છે. તો એવી જ રીતે અહીંયા પણ ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે અને એવી રુચિ થઈ છે તો એને માટે ક્યારેક કોઈક રીતે વિકલ્પો વગેરે આવતા હોય કે કાંઈક બીજી રીતે મૂંઝવણ થતી હોય તો એનો રસ્તો પોતે કાઢે. શાસ્ત્ર અભ્યાસ દ્વારા કાઢે, ગુરુના વચનો છે એના દ્વારા કાઢે, કોઈ પણ રીતે, પણ એને એ તો કરવું જ પડે. અને ચૈતન્યનો અભ્યાસ પોતે ચૈતન્ય ભગવાન આત્મા એનો અભ્યાસ કેમ વધે એ પ્રયત્ન કરે. બહુ સરસ રીતે ટૂંકું પણ સરસ માર્ગદર્શન આપ્યું છે. તો એ 312માં પ્રશ્ન થયો. એ પછીથી કહે છે 313માં પ્રશ્નમાં પૂછે છે કે જ્ઞાની થયા પછી એમ ખબર પડે કે હવે પાછી આ વખતે નિર્વિકલ્પ દશા આવશે? જ્ઞાની થયા એટલે કે સમ્યક દર્શન થયું. જેને સમ્યક દર્શન થયું એને આપણે જ્ઞાની કહીએ છીએ. તો જ્ઞાની થયા પછી એમ ખબર પડે કે હવે પાછી નિર્વિકલ્પ દશા હવે ક્યારે આવશે, આ વખતે અમુક સમય આવશે, એવું કંઈ ખ્યાલમાં આવે, એમ ખબર પડે? પૂજ્ય બહેનશ્રીએ સમાધાન આપ્યું છે. કેમ કે એનું સમાધાન તો જે જ્ઞાની હોય એ જ આપે ને. સમાધાનમાં કહે છે કે નિર્વિકલ્પ દશા આ વખતે થશે અથવા તો ક્યારે થશે એવા વિકલ્પ હોતા જ નથી. જેને નિર્વિકલ્પ દશા નથી થઈ ને એને એ બધા જાત જાતના વિકલ્પ આવે. નિર્વિકલ્પ દશા હવે
થવાનો સમય થઈ ગયો છે, આટલા દિવસ થઈ ગયા એટલે થશે, આ વખતે થશે, અથવા તો આમ કરીશું થશે, અથવા તો ક્યારે થશે એના વિશે એવા બધા કોઈ વિકલ્પો હોતા જ નથી. જ્ઞાની ધર્મીને વિકલ્પો એવી જાતના હોતા જ નથી. પોતાની પરિણતિને પોતે અંતરમાં વાળી સ્વરૂપની લીનતાનો પ્રયાસ કરે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ છે. અનુભૂતિ થઈ છે એટલે પોતે કોણ છે એ તો સ્પષ્ટ છે. તો એવા પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પ્રયત્ન કર્યા કરે છે. પરિણતિ તો એમ જ છે. પોતાની પરિણતિને પોતે અંતરમાં વાળી સ્વરૂપની લીનતાનો પ્રયાસ કરે છે. તેમાં તેને કાળ ઉપર કે ક્યારે થશે તેનું ધ્યાન નથી. એમ નથી કે ક્યારે થશે નિર્વિકલ્પતા કે સ્વરૂપમાં લીનતા, એવું કઈ ધ્યાન એને એ રીતે વિકલ્પ હોતા નથી. ધ્યાન એટલે એવું વિકલ્પ એવા કઈ હોતા નથી. પોતાની પરિણતિ ન્યારી કરવા ઉપર, એટલે પોતાની પરિણતિ બીજા બધાથી જુદી, ન્યારી એટલે સ્વરૂપના આશ્રય થયેલી પરિણતિ એ બધાથી ન્યારી પરિણતિ છે, જુદી. તો એ ન્યારી કરવા ઉપર અને જ્ઞાતા ધારાની ઉગ્રતા કરવા ઉપર જ્ઞાનીનું લક્ષ્ય હોય છે. જ્ઞાતા ધારાની ઉગ્રતા કરવા ઉપર તેનું લક્ષ્ય હોય છે. નિર્વિકલ્પ દશા ક્યારે થશે એ જાતનો વિકલ્પ હોતો નથી. એ તો પોતાની પરિણતિ ન્યારી કરતો જાય છે. ન્યારી પરિણતિમાં તેને સહજ ધારા ઉપડતા નિર્વિકલ્પ દશા થાય છે. બધું સહજ છે. એનો પુરુષાર્થ શું છે એ સમજાયો કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. જ્ઞાતા ધારાની ઉગ્રતા કરવા ઉપર એનું લક્ષ્ય છે. જ્ઞાન સ્વભાવે વારંવાર પોતે સ્વવિકલ્પ દશામાં થયા કરે છે અને એ તરફ જ એનું લક્ષ્ય છે. જ્ઞાતા ધારાની ઉગ્રતા કરવા ઉપર તેનું લક્ષ્ય હોય છે. નિર્વિકલ્પ દશા ક્યારે થશે એ જાતનો વિકલ્પ એને હોતો નથી. એટલે પછી ક્યારે થશે એની ખબર પડે કે ન પડે કે એવા કોઈ વિકલ્પ જ નથી. જ્ઞાની થયા પછી એમ ખબર પડે કે હવે પાછી આ વખતે અમુક ટાઈમે નિર્વિકલ્પ દશા આવશે, એવું તો કે એવા કોઈ વિકલ્પ જ ક્યાંથી હોય. પોતાનો પુરુષાર્થ તો આત્મા તરફ જે છે તે રીતે થવો જોઈએ તે રીતે થઈ રહ્યો છે અને જ્ઞાતા ધારાની ઉગ્રતા છે. પોતાની પરિણતિ જુદી છે, ન્યારી છે અને એના માટે એને જ્ઞાતા ધારાની ઉગ્રતા હોય છે, એનું જ લક્ષ્ય હોય છે. એટલે એમાં જ એ પરિણતિમાં તેને સહજ ધારા ઉપડતા નિર્વિકલ્પ દશા થાય છે. 313મા પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, આપ સમ્યક દર્શન આટલું દૂર છે તે કોના જોરે કહેતા હતા? સમ્યક દર્શન પૂર્વે એનસીની જે દશા હતી ને એમાં એ રીતે એમનું જે લખાણ છે એમાં એ વાત આવી. એટલે કહે છે કે આપ સમ્યક દર્શન આટલું દૂર છે તે કોના જોરે કહેતા હતા? પૂજ્ય બેન શ્રી સમાધાન આપતા કહે છે કે જ્ઞાયકના જોરે કહેતી હતી. જ્ઞાયકના જોરે કહેવાતું હતું. પૂજ્ય બેન શ્રીને જ્ઞાયક તરફનું જોર ઘણું હતું. આ આત્મા જ્ઞાયક જ્ઞાન સિવાય બીજું કાંઈ કરે નહીં. જ્ઞાયક છે, જાણવા વાળો છે. તો એ જ્ઞાયકના જોરથી એમ લાગતું હતું કે સંકિત નજીક છે. આ એમની એ વખતની દશાની વાત છે. આ પરિણતિ એવી છે કે ઠેઠ સુધી પહોંચે જ છૂટકો થશે, એવું એમને એ વખતે જે લાગતું હતું એની એમણે વાત કરી. કે જ્ઞાયકના જોડે કહેવાતું હતું કે બસ સમ્યક દર્શન હવે આટલું દૂર છે અને આ પરિણતિ એવી છે કે ઠેઠ સુધી પહોંચે જ છૂટકો થશે. આ પુરુષાર્થની ધારા એવી છે કે ઠેઠ સુધી પહોંચી જ જશે. પોતાની ઉગ્રતાના આધારે કહેતી હતી. ક્યારે થશે તે કાંઈ નિશ્ચિત નહોતું લાગતું અને એવી કાંઈ ખબર ન હતી, પણ અંતરના
જ્ઞાયકની ઉગ્રતાથી, પોતાની ભાવનાથી, પુરુષાર્થના જોરથી કહેતી હતી. એટલું સ્પષ્ટ બધું સરસ રીતે વાત કરી દીધી. બાળકની જેમ જે પોતાના એ વખતના ભાવ હતા, જે રીતે વાત થતી, તો એ જ રીતે એમને ચોખ્ખે ચોખ્ખી વાત કરી. કાંઈ એમાં આડંબર નહીં, કાંઈ વધારો નહીં કે ઘટાડો નહીં. એ 314 નું સમાધાન થયું. એ પછી 315મો પ્રશ્ન છે. ચોથા ગુણ સ્થાને ધ્યાનમાં બેસે ત્યારે જ નિર્વિકલ્પ દશા થાય, એમ ખરું ને? ચોથા ગુણ સ્થાને, ચોથું ગુણ સ્થાન છે એટલે એને નિર્વિકલ્પ દશા થઈ છે, એને રત્નત્રયના પરિણામ થયા છે, અનુભૂતિ થઈ છે, સમ્યક્ત્વ છે. એ સમકીતિ ને કે છે કે એ ચોથા ગુણ સ્થાન વાળાને ધ્યાનમાં બેસે ત્યારે જ નિર્વિકલ્પ દશા થાય, એમ ખરું ને? એનો ઉત્તર આપ્યો છે, બહુ સરસ ઉત્તર આપ્યો છે. અને આપણે પણ કેટલીક વખત એના સંબંધીની પૂજ્ય ગુરુદેવ ની વાત કરી છે. અહીંયા કહે છે કે ધ્યાનમાં બહારથી બેસે યા ન બેસે, કોઈ વાર બહારથી બેસે અને ધ્યાન થાય, કોઈ વાર બહારથી ન બેસે તો પણ ધ્યાન થાય. જ્ઞાતાનું અસ્તિત્વ જે એણે ગ્રહણ કર્યું છે, જ્ઞાતાનું અસ્તિત્વ જે એણે ગ્રહણ કર્યું છે, એટલે પોતે જ્ઞાતા છે. પોતાનું અસ્તિત્વ તો જ્ઞાન સ્વરૂપ જ છે. મારું અસ્તિત્વ કેવું, તે માટે હવે કોઈ એને આશંકાય નથી. અસ્તિત્વ તો જ્ઞાન સ્વરૂપ જ છે, ભગવાન છે. જ્ઞાતાનું અસ્તિત્વ જે એણે ગ્રહણ કર્યું છે અને એનું લક્ષ્ય રહે છે, એટલે એ જ્ઞાયકની ધારા જે વર્તે છે, પોતે તો એ જ છે. એમ જ સતત એ જ્ઞાયકની ધારા જે વર્તે છે, તો એટલી એકાગ્રતા તો તેને ચાલુ જ છે. એ તો એકાગ્રતા એવી તો ચાલુ જ છે. પોતે જ્ઞાયક છે, એ ધારા તો સતત ચાલે છે. એમાં કઈ યાદ કરવાની જરૂર નથી પડતી. એ તો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલી એકાગ્રતા તો તેને ચાલુ જ છે. એટલે તે પ્રકારનું ધ્યાન તો તેને છે જ. ધ્યાન એટલે એકાગ્રતા, આવી એકાગ્રતા રૂપ ધ્યાન તો એને છે. હવે નિર્વિકલ્પની વાતને સમજાવે છે, કહે છે કે તો તે જાતની એકાગ્રતા તેને છૂટી જ નથી. અમુક પ્રકારની એકાગ્રતા તો તેને છે જ. તો તે એકાગ્રતામાં કોઈ વિશેષતા પણ બહારથી શરીર ધ્યાનમાં બેસે તો જ થાય એમ નથી. એમાં વિશેષતા થાય. એકાગ્રતા જેટલી વર્તે છે નાયકની ધારા, અને ત્યાં એકાગ્રતા થઈ છે, પોતે જ્ઞાન સ્વરૂપી એમાં છે, તો એમાં બહારથી પછી આમ કે શરીરને અમુક રીતે સ્થિર કરીને બેસે તો જ વિશેષ એકાગ્રતા થાય એમ નહીં. એમ પણ બને. એ ધારા ચાલે છે ત્યારે વિશેષ બહારથી સ્થિરતા સ્વરૂપની, એટલે શરીર વગેરેની પણ સ્થિરતા કરી નાખે અને એ વધારે આગળ વધે. એટલે વિશેષ પરિણામો જે થાય છે એ નિર્વિકલ્પ દશાના જે વિશેષ પરિણામો થાય છે, તો એ વખતે બહારથી ધ્યાનમાં બેસે તો થાય, પણ એમ બેસે તો જ થાય એમ નથી. એવું બંધન નથી. એટલે એને એવી એકાગ્રતા ચાલે છે, જ્ઞાયકની ધારા ચાલે છે, અને એમાંથી પણ એને ક્ષણ માટે નિર્વિકલ્પ દશા થઈ જાય. બહારનો કોઈ વિકલ્પ ઉઠતો જ નથી. કોઈ વિકલ્પ ઉઠતો જ નથી એવી નિર્વિકલ્પ દશા થાય, ને દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે જ. એટલે એ વાત પૂજ્ય બેનશ્રીએ કરી છે. અને આપણે કેટલીક વખત કહીએ છીએ કે પૂજ્ય ગુરુદેવ જ્યારે પ્રવચન આપતા હોય તો પ્રવચન આપતા આપતા કેટલીક વખત આપણને એમ લાગે કે જાણે કે અંતરમાં ચાલ્યા ગયા હોય. અમુક શબ્દો એવા આવે ત્યારે આપણને એમ થાય કે, અને પછી એ રીતે થોડી ક્ષણ જાય, પ્રવચન આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જાણે કે પૂજ્ય ગુરુદેવ તો બહુ જ ભાવુક થઈને અંદરમાં ચાલ્યા ગયા હશે ક્ષણવાર માટે. એ ક્ષણવાર માટે પણ એવી રીતે જતા હોય એવું આપણને પણ એમના પ્રવચન સાંભળતા કેટલીક વખત થાય. આપણે ઘણી વાર એ વાત તો કરીએ છીએ. તો એ જ વાત અહીંયા પૂજ્ય બેનશ્રીએ કહી છે.
પણ એ બહારથી ધ્યાનમાં બેસે, ન બેસે એમ પણ નથી, પણ એ બેસે તો જ નિર્વિકલ્પ થાય એમ નથી. એ જ્ઞાની ધર્મીને તો વિશેષ એકાગ્રતા આમ જ બેઠા છે અને થઈ જાય, 3 વાર માટે એવી વિશેષ પર્યાય થઈ જાય છે. પણ એ જ્ઞાની ધર્મીની વાત છે, જેને સમ્યક દર્શન થયું છે, જે એ રસ્તે ગયો છે, એને માટે એ વાત છે. જે એ રસ્તે ગયો જ નથી, જેને આત્માનો અનુભવ થયો જ નથી, એને તો ચારે પડખેથી બધી બાજુથી સારી રીતે પ્રયત્ન પુરુષાર્થ કરવો જ પડે. અને એટલા માટે તો ધ્યાનના શાસ્ત્રની અંદર એ બધી વાત પણ આવે છે ને, કે ધ્યાન કરવાના સ્થળ વિશેની પણ વાત આવે છે, સમય વિશેની પણ વાત આવે છે, કેવી રીતે કરવું, આ બધી વાત એટલા માટે આવે છે ને, કેમ કે એને અનેક જગ્યાએ પોતાના ઉપયોગને ફેરવ્યો છે ને, એટલે નાની નાની વાતમાં એનો ઉપયોગ ચાલ્યો જાય છે. એટલા માટે એ બધી વાત ત્યાં ધ્યાનના શાસ્ત્રમાં કરવામાં આવી છે. શરીરની સ્થિરતાની પણ વાત કરવામાં આવી છે, એવી જગ્યા એની પણ વાત કરવામાં આવી છે, એકાંત વગેરે. અને જેથી કરીને બીજે ક્યાંય એનું મન ચાલ્યું ન જાય, એટલે ઉપયોગ ચાલ્યો ન જાય, એટલે એ માટે બધી વાત કરવામાં આવી છે કે ભાઈ મચ્છર કરડે, ડાંસ કરડે કે બધું હોય ત્યાં ન થાય, એ બધી વાત કહેવામાં આવી છે. કેમ કે સાધકને હજી અનુભૂતિ નથી થઈ. જેને અનુભૂતિ થઈ છે, એને વારંવાર અનુભૂતિ થઈ છે, એને તો એ માર્ગ ખબર છે, એટલે તો એ માર્ગે ચાલ્યો જાય છે. વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ ને કે જે એ માર્ગે 50 વખત ચાલ્યો છે, તો એ 50 વખત ચાલ્યો છે, એને અંધારું થાય છે તો કઈ તકલીફ નથી પડતી, એ તો ચાલ્યો જાય છે. પછી વચમાં અજવાળું થઈ જાય, ન થાય તો પાછો જ્યાં જાય છે ત્યાં, કેમ કે રોજ ત્યાંથી જાય છે, આવે છે, એને કઈ તકલીફ નથી. પણ જે પહેલી વાર નીકળ્યો છે એને તો બધું ધ્યાન રાખવું પડે ને, એને તો બધું ધ્યાન રાખવું પડે. એટલે પ્રશ્ન કરનારનો પ્રશ્ન જે છે ને, એ અપેક્ષાથી છે. એને તો કે એમને પણ આમ કે બેસવું પડતું હશે એવું, કેમ કે સમ્યક દર્શન જેને થયું છે અને વારંવાર એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એની વાત જુદી છે, એની વાત જ જુદી છે. અને એ વાતને પકડીને કેટલાય લોકો વર્તમાનમાં એમ કે છે કે તો થઈ જાય છે. પણ એ તો થઈ જાય છે, તો જેને સમ્યક દર્શન થયું છે એને એવું ધ્યાન થઈ જાય છે, સહજ ધ્યાન થઈ જાય છે. નથી થયું એને તો બધી બાજુથી ધ્યાન રાખવું પડે કે જેથી કરીને ઉપયોગ બહારમાં ન ચાલ્યો જાય અને ઉપયોગ સ્વરૂપ તરફ જ રહે, સ્વરૂપ તરફ વળી જાય, અનુભૂતિ થઈ જાય. એટલે બધી વાતને જ્યાં છે જેવી રીતે લાગુ પડતી એ રીતે સમજવી જોઈએ. આ 315માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, એકવાર નિર્વિકલ્પ દશા આવ્યા પછી અમુક કાળ તેની રાહ જોવી પડે એવું નહીં? પેલા જ ભાઈએ ફરીથી પ્રશ્ન કર્યો હોય કદાચ. એકવાર નિર્વિકલ્પ દશા આવ્યા પછી અમુક કાળ તેની રાહ જોવી પડે એવું નહીં? કેમ કે આપણને એવું ભણાવવામાં આવ્યું છે, આપણે એવું ભણ્યા છીએ શાસ્ત્રમાંથી કે ચોથા ગુણસ્થાનની દશાની અંદર નિર્વિકલ્પ ધ્યાન થવામાં આંતરો ઘણો પડે છે, વચ્ચે સમય અમુક વીતી જાય છે. 5મા ગુણસ્થાને એ આંતરો ઓછો પડે છે, અને એ નિર્વિકલ્પ અનુભવ, આનંદની અનુભૂતિનો સમય છે એ વધારે હોય છે. અને મુનિને તો અંતર્મુહૂર્તમાં જ એ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે, સ્વરૂપને સ્પર્શે છે. એટલે આ જયારે આપણે સારી રીતે સમજ્યા છીએ, એટલે આવો પ્રશ્ન થાય કે એકવાર નિર્વિકલ્પ દશા આવ્યા પછી અમુક કાળ તેની રાહ જોવી પડે એવું નહીં? પણ રાહ જોવી પડે એમ નથી હોતું. એટલે બેનશ્રીએ એનું સમાધાન આપ્યું છે. રાહ જોવી પડે એ શબ્દો મૂક્યા એ બરાબર નથી, કેમ નહીં. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે એની રાહ કઈ જોવાની હોતી નથી, એની રાહ જોવાની હોતી નથી. જેને અંતર ભેદ જ્ઞાનની દશા ચાલે છે તેને અમુક ટાઈમે તે દશા થયા વગર રહેતી જ નથી. નિર્વિકલ્પ દશા થયા વગર રહેતી જ નથી, થાય છે અમુક ટાઈમે. સમયનું બંધન નથી, સમયનું બંધન નથી અને કોઈ નિયમ નથી. અંતરની દશા છે, ભેદ જ્ઞાનની ધારા વર્તે જ છે, સતત ભેદ જ્ઞાનની ધારા વર્તે જ છે. આપણને જેમ હું મનુષ્ય છું એ
એ બોલ્યા વગર પણ એ ધારા સતત વર્તે છે ને કે મનુષ્ય પણ ભૂલાઈ જાય છે કે યાદ કરવું પડે છે કે ના હું મનુષ્ય છું, હું તિર્યક દેવ નથી, એવું કઈ યાદ કરવું પડે છે? એ ધારા તો સતત વર્તે છે, મનુષ્ય જ છું. બધી જ વાત જે છે મનુષ્ય છું એમ કરીને તો આપણે કરીએ છીએ. એવી રીતે જ્ઞાનીને પોતે શુદ્ધ આત્મા છે અને બધાથી જુદો છે એવી ભેદ જ્ઞાનની ધારા વર્તે જ છે. તેથી તેને એવું નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે, એટલે તેને એવું એ થયા વગર રહેતી જ નથી એવી પર્યાય થઈ જાય છે. જે અંતરમાંથી ન્યારો થયો તેનો ઉપયોગ બહાર ગયો હોય તે અંતરમાં પાછો આવ્યા વગર રહેતો જ નથી. એટલે ઉપયોગ બહારમાં જાય એમને જાય, પાછો પણ અંતરમાં પાછો એ ઉપયોગ આવી જાય છે. ગુરુદેવ આખું વ્યાખ્યાન કરે, પ્રવચન આપે ત્યારે કેટલો બધો સમય આપણને એમ લાગે કે ગુરુદેવ તો બહાર જ છે ને. આમ એટલે એમાં વચ્ચે વચ્ચે કંઈક એવી વાત આવે ત્યારે હા હા જે કરતા હતા ને એમ કરીને પાછળના પ્રવચનોમાં ઘણી વાર આ હા શબ્દ ગુરુદેવ ઘણી વાર બોલતા હોય અને એ જે રીતે ગુરુદેવ બોલતા હોય એ રીતે આપણને થાય કે ગુરુદેવ ક્યાંક પોતાના સ્વરૂપને સ્પર્શી રહ્યા હોય એવું લાગે. તો એ વાત એવી રીતે એમને થઈ જાય છે. એમ બેનશ્રી અહીંયા સમજાવે છે કે ભેદ જ્ઞાનની ધારા વર્તે જ છે, તેથી તેને થયા વગર રહેતી જ નથી. તે અંતરમાંથી ન્યારો થયો તેનો ઉપયોગ બહાર ગયો હોય તે અંતરમાં પાછો આવ્યા વગર રહેતો જ નથી. કેમ કે ઉપયોગને બહારમાં કંઈ સર્વસ્વ છે નહીં. કારણ આપ્યું છે. કેમ કે એ ઉપયોગને બહારમાં કાંઈ સર્વસ્વ છે નહીં, બધું બહારમાં છે એવી તો છે નહીં. એ ઉપયોગને બહારમાં હવે શું લેવું છે કે જેથી કરીને ત્યાં બહારમાં જ રોકાઈ રહે, અંદર જાય જ નહીં. બીજી રીતે આખી વાત મૂકી છે કે હવે જ્યારે સમજ પડી ગઈ છે, અનુભૂતિ સહિત સમજ પડી છે કે આનંદ શાંતિ બધું તો અંદરમાં છે, બહારમાં તો કાંઈ છે જ નહીં, અને એટલે જ બહારના પદાર્થો પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે. તો પછી બહારમાં ઉપયોગ કેટલોક વખત રહે કે છે કે ઉપયોગને બહારમાં કાંઈ સર્વસ્વ છે નહીં, બધું બહારમાં છે એવું તો છે નહીં. બહારમાં જે કાંઈ છે ઠીક છે, શાસ્ત્ર છે કે શાસ્ત્રની પોતે રચના કરતા હોય એવા મહાપુરુષો કે આ બધું હોય, પણ એ કાંઈ એમનું સર્વસ્વ નથી. એમનું સર્વસ્વ તો અંતરમાં છે. એટલે ઉપયોગ એ તરફ આગળ વિના રહે જ નહીં. કે છે કે કેમ કે ઉપયોગને બહારમાં કાંઈ સર્વસ્વ છે નહીં. ભેદ જ્ઞાનની ધારા વર્તે છે અને પોતે ક્ષણે ક્ષણે ન્યારો વર્તે છે. ન્યારી પરિણતિ તો હતી જ, ઉપયોગ પલટાઈ જાય છે. ઉપયોગ પલટાઈ જાય છે, સ્વ તરફ વળી જાય છે. જેવી પરિણતિ છે તેવો ઉપયોગ થઈને પાછો આવ્યા વગર રહેતો નથી. ઉપયોગ સ્વ તરફ આવી જાય છે. જ્ઞાનીને ધર્મીને ઉપયોગ સ્વ તરફ આવી જાય છે. ઉપયોગ બહાર જાય છે તો પરિણતિની દોરી ઉપયોગને પાછો વાળ્યા વગર રહેતી નથી. પરિણતિ એની એ રીતે ચાલી રહી છે એટલે એ ઉપયોગને પાછો સ્વ તરફ વાળી દે છે. આ બધી એમના અનુભવની વાત છે, પ્રભુ સમજવા જેવી વાત છે. આ ઉપરથી આપણે તો એટલો બોધપાઠ લેવાનો કે આપણે પ્રયત્નપૂર્વક ઉપયોગને બહારમાં ગમે તેમ રખડતો અટકાવવો જોઈએ. પ્રયત્નપૂર્વક થોડી થોડી વારે આપણે જાગૃતિ માટે પ્રશ્ન કરવો કે હું ક્યાં હતો, તો ખ્યાલ આવે કે હું તો બહારમાં ક્યાંનો ક્યાંય પહોંચી ગયો હતો. જ્યાં હું બેઠો છું એના કરતા હજારો માઇલ દૂર હું તો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો હતો. કેટલાય બધા પ્રકારના મેં તો વિકલ્પો કરી નાખ્યા અને વર્તમાન કરતા કેટલાય વર્ષો દૂર હું તો પહોંચી ગયો હતો. એ તરત એને ખ્યાલ આવે કે હું કયા વિચારમાં હતો. એટલે ત્યાં જ ઉપયોગ તો હતો ને, મન સાથે જોડાઈને. અથવા તો કોઈ ઇન્દ્રિયના વિષયો હોય તો એનાથી પછી આગળ વધીને પાછો એ મનમાં સ્મૃતિ પડી છે એને એની સાથે જોડીને એમાં કંઈક ને કંઈક એમાં જ રોકાઈ રહ્યો હોય. એટલે આપણે જ્યારે થોડી વાર જોઈએ કે હું ક્યાં છું, હું ક્યાં હતો, આટલી વાર મેં શું કર્યું, હું શું કરતો હતો, એમ આપણે તપાસ કરીએ તો ખ્યાલ આવે ને. કેમ કે પરિણતિ અંતરની થઈ નથી. સમ્યક દ્રષ્ટિને પરિણતિ અંતરની પરિણતિ છે.
એનું જ લક્ષ રહે છે. એ સવિકલ્પ હોય ત્યારે પણ એ જ પરિણતિ છે. એટલે એને કારણે ઉપયોગ પાછો સ્વ તરફ એમને તો સહેલાઈથી આવી જાય છે. પણ જેને સ્વની અનુભૂતિ નથી થઈ એને તો પ્રયત્નપૂર્વક બહારમાં રખડવાનું ઓછું કરવું પડે. ઉપયોગને ગમે તેમ ભમવા ન દેવો જોઈએ. બહુ ધ્યાન રાખવાની જરૂર છે. બહારમાં છે ત્યારે પણ વિષય બહારના પણ એવા હોય કે જે આત્માના લક્ષ્ય હોય, એવી આત્માની વાત હોય, એવા વિષયો હોય. આનું નામ જાગૃતિ છે. અહીંયા બેનશ્રી કહે છે કે જ્ઞાનીને તો પરિણતિની દોરી ઉપયોગને પાછો વાળ્યા વગર રહેતી નથી. અને પછી કહે છે કે જ્ઞાયક રૂપે ભેદ જ્ઞાનની ધારાની પરિણતિ નિરંતર ક્ષણે ક્ષણે સહજપણે ચાલ્યા કરે છે. જ્ઞાયક રૂપે ભેદ જ્ઞાનની ધારાની પરિણતિ, જ્ઞાયક રૂપે પોતે જાણનારો છે તો જાણ્યા કરે છે. ભેદ જ્ઞાનની ધારાની પરિણતિ એટલે એમાં તો બધાથી જુદો છે એમ જ પોતે પોતાને જાણ્યા કરે છે. બીજાને જાણવું છે એમ નહીં, પણ બધાથી જુદો એવી ધારા એને સતત રહે છે. નિરંતર ક્ષણે ક્ષણે સહજપણે ચાલ્યા કરે છે. તે પરિણતિની દોરી ન્યારી છે. તે ઉપયોગને ત્યાં બહારમાં ટકવા દેતી નથી. બહારમાં વધારે એનો ઉપયોગ રહેતો નથી. અમુક ટાઈમે ઉપયોગને પાછો જ લાવે છે અને સ્વરૂપમાં લીનતા નિર્વિકલ્પ દશા થયા વગર રહેતી જ નથી. આમ એને નિર્વિકલ્પ દશા થઈ જાય છે. આ 316માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 317મો પ્રશ્ન છે. જ્ઞાનીની અંતરંગ દશા એટલી મજબૂત હોય છે કે ઉપયોગની લાચારી નથી કરવી પડતી. પ્રશ્નકારે પ્રશ્ન સરસ કર્યો છે કે જ્ઞાનીની અંતરંગ દશા એટલી મજબૂત હોય છે કે ઉપયોગની લાચારી નથી કરવી પડતી. એટલે ઉપયોગ તો પાછો આવી જ જાય છે અંદર. કહ્યું ને હમણાં એ રીતે એની અંતરંગ દશા એવી છે, એની પરિણતિ એવી જ ચાલ્યા કરે છે. એટલી જોરદાર પરિણતિ છે, સ્વ તરફ વળેલી પરિણતિ એવી છે. એટલે ઉપયોગ સ્વ તરફ વળી જાય છે. એટલે અહીંયા પ્રશ્નકારે એ રીતે મૂક્યું કે ઉપયોગની લાચારી નથી કરવી પડતી. સમાધાનમાં બેનશ્રી કહે છે કે જ્ઞાનીને ઉપયોગની લાચારી નથી કરવી પડતી. એટલે કે હવે આ હું મારા ઉપયોગને સ્વ તરફ વાળું, આમ એવું કઈ કરવું પડતું નથી. કેમ કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. એટલે અપેક્ષાથી જોઈએ તો દરેક સમયની પર્યાયના બે ભાગ એને તો પડી જાય છે. એક સમયની પર્યાયમાં બે ભાગ છે. ઉપયોગ બહારમાં છે એ વખતે પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. અને આ વાત જ પૂજ્ય ગુરુદેવે સમજાવી છે. બીજાએ કોઈ આવી વાત સમજાવી નથી. એક પર્યાયના એમ બે ભાગ પડે છે. જ્ઞાનધારા અને કર્મધારા એમ કરીને ગુરુદેવે વાત સમજાવી છે. બહારમાં ઉપયોગ છે એ કર્મધારા અને અંદરમાં ઉપયોગ છે જ્ઞાનધારા. બે ધારા સતત ચાલે છે. ભલે ઉપયોગ બહારમાં છે પણ એટલે એ ઉપયોગ અંદર તરફ વળે છે. બેનશ્રી અહીંયા એ વાત સમજાવે છે કે જ્ઞાનીને ઉપયોગની લાચારી નથી કરવી પડતી. તેની દશા જ એવી છે કે તેને અમુક પ્રકારની શાંતિ અને ઊંઘ રહે જ છે. પોતે એકત્વ બુદ્ધિએ વર્તતો નથી. પર સાથે બહારમાં કોઈ સાથે એકત્વ બુદ્ધિએ વર્તતો નથી. બધાથી જુદો ન્યારો જ વર્તે છે. તેની ન્યારી પરિણતિ જ ઉપયોગને પાછો લાવે છે. ઉપયોગ બહાર લાંબો ટાઈમ ટકી શકતો નથી. જ્ઞાનીનો ઉપયોગ બહારમાં લાંબો ટાઈમ ટકી શકતો નથી. અને એની ભૂમિકા પ્રમાણે આપણે સમજીએ છીએ ને કેવું છે. 7મા ગુણસ્થાને મુનિરાજ છે, એ તો 6 આવ્યા છે ને પાછા 7મે ચાલ્યા જાય છે. અંતર્મુહૂર્તથી વધારે સમય એવો નથી જતો કે જેમાં એ સ્વરૂપને ન સ્પર્શ્યા હોય. સ્વરૂપને તો સ્પર્શે જ છે. થોડી ક્ષણ માટે હોય કે વધારે ક્ષણ માટે, પણ ઉપયોગ સ્વ તરફ વળ્યા વગર એમનો ઉપયોગ સ્વ તરફ વળ્યા વગર રહેતો જ નથી. અહીંયા પણ એમ વાત કરે છે કે તે ઉપયોગ પાછો પોતાના સ્વરૂપમાં લીન થયા વગર રહેતો જ નથી. તેની ન્યારી પરિણતિ જ ઉપયોગને, સમ્યક દ્રષ્ટિની ન્યારી પરિણતિ જ ઉપયોગને પાછો લાવે છે. ઉપયોગ બહારમાં પરલક્ષ્ય હતો, તે સ્વલક્ષ્ય
થઈ જાય છે. તેને નિર્વિકલ્પ દશાની વાટ જોઈને બેસવું પડતું નથી. તેને કોઈ શંકા પડતી નથી. પરિણતિ જ ઉપયોગને પાછો ખેંચી લાવે છે. બહુ સરસ વાત છે. બધી સમજવા જેવી વાત છે. એમાંથી આપણને ધ્યાનના પુરુષાર્થમાં ઘણી બધી ચાવી રૂપ વાત પ્રાપ્ત થઈ જાય છે. એના પછી 318મો પ્રશ્ન છે. અહીંયા નિર્વિકલ્પ દશા વધારે થાય તો વધારે મજબૂતતા આવે તેવું ખરું? એનો જવાબ એક લીટીમાં બેનશ્રી આપ્યો છે 318મા પ્રશ્નનો, કે પરિણતિ જોરદાર થાય એટલે નિર્વિકલ્પ દશા આવે છે. સતત પોતાની પરિણતિ એવી ને એવી સતત રે આત્મા તરફ એટલે નિર્વિકલ્પ દશા આવે છે. નિર્વિકલ્પ દશા થાય એનું કારણ શું છે? એમને કોઈ બેસી જાય તો નિર્વિકલ્પ થતો નથી. એને દ્રઢતા છે પોતાના સ્વરૂપની અને પ્રયત્નપૂર્વક ઉપયોગને એ તરફ વાળે છે. એવું કરે છે. કેમ એમ કરવું પડે છે? કેમ કે પરિણતિ એવી થઈ નથી રહી. ઉપયોગ બહાર છે એની અને એ પ્રમાણે પરિણતિ થઈ રહી છે. એટલે એ ઉપયોગને સ્વ તરફ વાળે છે ત્યારે એવી પરિણતિ થાય છે. હવે આ સમ્યક દ્રષ્ટિને તો વાત જુદી છે. એની તો પરિણતિ સ્વરૂપ તરફ રહ્યા જ કરે છે સવિકલ્પમાં પણ. એટલે એને સહેલું છે ને એટલે એને નિર્વિકલ્પ દશા સહેલાઈથી થાય છે. એના પછી 319મો પ્રશ્ન છે. જ્ઞાની 24 કલાક આત્મામાં રહે? કામ ધંધા વાળા વેપારી માણસ હશે ને એટલે પૂછ્યું હશે કે શું કરવું. જ્ઞાની 24 કલાક આત્મામાં રહે? શ્રી સમાધાન આપ્યું છે કે જ્ઞાનીને 24 કલાક આત્મ સ્વરૂપનું અવલંબન છે. એને 12મા પરનું અવલંબન હોતું જ નથી. જ્ઞાનીને આત્મ સ્વરૂપનું જ અવલંબન હોય. બીજું કોઈ એને અવલંબન છે જ નહીં. એ જ આધાર છે, એ જ અવલંબન છે. વ્યવહારથી અનેક પ્રકારના અવલંબનોની વાત આવે ને, મંગલિક બોલીએ તેમાં તો આવે ને. શરણ કોનું છે? હરિહર પરમાત્માનું શરણ છે, સિદ્ધ ભગવાનનું શરણ છે. બધું આપણે કહીએ છીએ ને. સાધુનું શરણ છે, ધર્મનું શરણ છે. તો અહીંયા તો નિશ્ચયથી જો વિચાર કરવા જઈએ તો એ શરણ તો આત્માનું છે. એ શરણ કહો કે અવલંબન કહો, બંને એક જ છે. જ્ઞાનીને 24 કલાક આત્મ સ્વરૂપનું અવલંબન છે. ઉપયોગ 12માં હોય ત્યારે પણ 12મા પર સાથે કઈ એને એ ઉપયોગ એકમેક થતો નથી. કોઈ પર પદાર્થ સાથે એને એકત્વ થતું નથી. કોઈ પર પદાર્થનું મમત્વ એને છે નહીં. એટલે ઉપયોગ 12માં એકમેક થતો જ નથી. ઉપયોગ 12 જાય તો પણ ન્યારો રહે છે, જુદો જ રહે છે. એને એકત્વ કોઈ સાથે થતું નથી. બધું જુએ છે, આ બધી વાત બરાબર છે, પણ એની સાથે એને એકત્વ થતું નથી. તે પાછો સ્વરૂપમાં જમાવટ કર્યા વગર રહેતો જ નથી. ઉપયોગ સ્વરૂપમાં જમાવટ કર્યા વગર રહેતો જ નથી. તેની રુચિ પરિણતિ જ તેને પાછો લાવે છે. બધું સહજપણે છે. પેલા ભાઈનો પ્રશ્ન શું હતો કે જ્ઞાની 24 કલાક આત્મામાં રહે, પણ આ જયારે જવાબ આપે છે ત્યારે પણ બેનશ્રીની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે એટલે જવાબ આવી રીતે આવ્યો. જ્ઞાની 24 કલાક આત્મામાં રહે એટલે શું? આત્મામાં શું રહે છે? આત્મામાં ઉપયોગ. તો 24 કલાક આત્મામાં ઉપયોગ રહે એમ ન બને. ઉપયોગ બહાર જાય પણ એ ઉપયોગ 12માં છે ત્યારે પણ એ બીજાની સાથે કોઈ એકત્વ
મમત્વ કરતો નથી, એટલે એના પરિણામ એવા બહારમાં કોઈ તીવ્ર પરિણામ એવા થતા જ નથી. શુભાશુભ ભાવના પરિણામ તો એને થાય છે, પણ એવા પરિણામ નથી થતા. અને એ બધું રુચિપૂર્વક નથી, કેમ કે દ્રષ્ટિ સતત પોતાના સ્વરૂપ તરફ રહે છે, પોતે જે છે એની દ્રષ્ટિ રહે છે, એ પરિણતિ ચાલુ છે, એવી પરિણતિ થયા કરે છે. નાટકની અંદર કોઈ કલાકાર કોઈ રોલ ભજવતો હોય ને, એ સામાન્ય માણસ હોય, પણ રાજાનો રોલ ભજવતો હોય તો સ્ટેજ ઉપર એ રાજા પાઠમાં બધું બોલે, આમ દેખાય, એવી એક્ટિંગ કરે, બધું કરે, પણ અંદરમાં તો પોતે જે છે તે જ એને હોય કે પોતે એક સામાન્ય માણસ, સામાન્ય કલાકાર છે, અને પોતાને ઘર છે, બાળકો છે, પત્ની છે, માતા પિતા છે, આ બધું છે. એ વાત કઈ એની જતી નથી. કામ અહીંયા ત્યાં રાજા તરીકે બેઠો છે ને બીજા પ્રધાનો સૈન્ય નાન તે બધું, તો કે એમાં એને કઈ પોતાનું લાગતું નથી. બેઠો છે તો ત્યાં બોલે છે, પણ એવું એક્ટિંગ પણ એવી જ કરે છે. કોઈને લાગે કહો આ તો મોટા મહારાજા છે, જુઓ ને કેવો આમ દમદાર અભિનય છે બધો, એટલે એવું લાગે, પણ એને અંદરમાં શું છે, અંદરમાં એમાંનું કાંઈ છે કે આ બધું મારું છે ને રાજા છું, એવું નથી રહેતું. એવી રીતે જ્યારે જ્ઞાનીની વાત લઈએ ને, તો એને પણ એમ છે, ઉપયોગ બહારમાં જાય તો એ બહારમાં ઉપયોગ ગયો છે, તો પણ એ ઉપયોગ બધા સાથે જોડાઈ જાય ને એમાં કઈ એકત્વ કરે ને એમાં હિતની બુદ્ધિ કરે ને કઈ રતિ કરે ને અરતિ કરે ને આવું બધું કઈ થતું નથી. એ જુદો જ રહે છે. એ ઉપયોગ બહારમાં જાય તો પણ ન્યારો રહે છે. જેને આપણે કહીએ છીએ ને કે એમને એકત્વ નથી, તે પાછો સ્વરૂપમાં જમાવટ કર્યા વગર રહેતો જ નથી. તેની રુચિ પરિણતિ જ તેને પાછો લાવે છે. બધું સહજપણે છે. એટલે હવે સમજી લેવાનું કે જ્ઞાની 24 કલાક ક્યાં રહે છે? એક અપેક્ષાએ જોઈએ તો આત્મામાં રહે છે. બીજી અપેક્ષાએ ઉપયોગની અપેક્ષાએ જઈએ તો ઉપયોગ તો એમનો બહાર પણ છે. કોઈનો ઉપયોગ 24 કલાક આત્મામાં રહે જ નહીં. તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા સિવાય 24 કલાક ઉપયોગ સ્વમાં રહે એવું બને નહીં. એમનો ઉપયોગ સ્થિર થઈ ગયો છે. એ પછીથી 320મો પ્રશ્ન છે, એ આપણે લઈએ છીએ. પ્રયોજનની સિદ્ધિ માટે વિભાવ મારો સ્વભાવ નથી એમ લેવું. પ્રયોજનની સિદ્ધિ એટલે આપણે તો સહાનુભૂતિ, એ પ્રયોજન. તો પ્રયોજનની સિદ્ધિ માટે વિભાવ મારો સ્વભાવ નથી એમ લેવું, કાં તો તેને નિમિત્તમાં નાખી દેવો, એટલે વિભાવને નિમિત્તમાં નાખી દેવો. આ બરાબર છે. વિભાવમાં તો બંને આવે ને, શુભ ને અશુભ બંને પ્રકારના ભાવ છે ને, એ બંને પ્રકારે વિભાવ તો હોય ને, એટલે શુભ હોય એ નિમિત્ત બને, અશુભ તો કઈ નિમિત્ત થતું નથી. એટલે અપેક્ષાથી એને નિમિત્તની વાત કરી છે. પ્રયોજનની સિદ્ધિ માટે વિભાવ મારો સ્વભાવ નથી એમ લેવું, કાં તો અથવા તો તેને વિભાવને, ભલે શુભ ભાવ હોય તો પણ, તો તેને નિમિત્તમાં નાખી દેવો. આ બરાબર છે. તો એનું સમાધાન બહુ વિસ્તારથી પૂજ્યબેન શ્રી આપ્યું છે. પ્રયોજનની સિદ્ધિ એનાથી છે કે તું જુદો છે, અને વિભાવ થાય છે તે જુદા છે, ભિન્ન છે, માટે તેને નિમિત્તમાં નાખી દે. એ તો વાત બરાબર છે. જે કંઈ થાય છે, શુભ ભાવ થાય છે તે પણ, અશુભની તો કોઈ વાત નથી, પણ શુભ ભાવ થાય છે તે પણ પોતાથી જુદા છે, ભિન્ન છે, અને એ શુભ ભાવ એવો થયો છે અને પછી એના નિમિત્તે એ પોતે સ્વ તરફ વળે. પણ સ્વ તરફ વળે છે એમાં તો પોતાનો પુરુષાર્થ છે, પેલા શુભ ભાવથી થાય છે એમ નથી, પણ એ શુભ ભાવને નિમિત્તે કહેવાય. તો કે છે કે તું પ્રયોજનની સિદ્ધિ માટે શું કર? તો કે પ્રયોજનની સિદ્ધિ એનાથી છે કે તું જુદો છે, અને વિભાવ થાય છે તે તારાથી જુદો છે, માટે તેને એટલે વિભાવને નિમિત્તમાં નાખી દે. એક વાત.
જો કે વિભાવ પુરુષાર્થની મંદતાએ તારામાં થાય છે. વિભાવ થાય છે તેમાં તારો પુરુષાર્થ થોડો મંદ છે એટલે થાય છે. જો કે વિભાવ પુરુષાર્થની મંદતાએ થાય છે ક્યાં? એ પરિણામ તો તારા છે ને, એટલે તારામાં વિભાવ થાય છે. તો તે અપેક્ષાએ એ વિભાવ ક્યાં થયો? ચેતનમાં થયો. તે અપેક્ષાએ ચેતનમાં વિભાવ થાય છે. માટે તું તેને પુરુષાર્થ કરી અને ટાળ. ટાળવો એટલે શું? જે થઈ ગયો વિભાવ એ તો થઈ ગયો, પણ નવો વિભાવ ન થાય એમ પુરુષાર્થ કરી અને વિભાવને ટાળ. અધૂરી દશા હોય ત્યાં સુધી તો થવાનું જ છે. પ્રાણી ધર્મીને પણ થાય, પણ એમાં ફેર છે, રુચિ નથી. એટલે એ જે થાય છે વિભાવ શુભ ભાવ વગેરે થાય છે એનું પણ એમને તો કરતા પણ નથી હોતું. અહીંયા કે છે કે ચેતનમાં જે વિભાવ થાય છે માટે તું તેને પુરુષાર્થ કરીને ટાળ. એટલે નવું વિભાવના પોષણ નહીં કર એટલે નવો વિભાવ ન થાય, ઓછો થાય. તે જુદા છે તેમ ભેદ જ્ઞાન કર્યા પછી એ વિભાવ જે થાય છે અને તું એ બંને જુદા છે તેમ ભેદ જ્ઞાન કર્યા પછી જે અસ્થિરતા રહે છે તેને પણ તારે તોડવાની છે. એટલે પુરુષાર્થ ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. ભેદ જ્ઞાન કર્યા પછી જે અસ્થિરતા રહે છે તેને પણ તારે તોડવાની છે. એટલે એકવાર ભેદ જ્ઞાન થયું હોય ત્યાર પછીથી પણ જે અસ્થિરતા રહે છે અને જે શુભાશુભ ભાવ થાય છે તો એ અસ્થિરતાને કારણે છે. પુરુષાર્થ મંદ છે એટલે થાય છે. તો કે છે કે તેને પણ તારે એ અસ્થિરતાને પણ તોડવાની છે. એટલે વિશેષ સ્થિરતા સ્વરૂપ તરફ નહીં કરવાની છે. એટલે પુરુષાર્થ ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. પુરુષાર્થ કહો કે ભેદ જ્ઞાન કહો, ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. એટલે સતત ભેદ જ્ઞાન જ રહે. પ્રયોજનને મુખ્ય રાખવું. કોઈ અપેક્ષાએ વિભાવને જડના કહેવાય છે. હવે બીજી વાત આગળ લે છે. પેલું વિભાવને જે પોતાનામાં થાય છે એટલે પોતાના પરિણામ તરીકે વાત લેવી. હવે સાથે જ કહે છે કે કોઈ અપેક્ષાએ વિભાવને જડના કહેવાય છે. દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે તો એમ જ કહેવામાં આવે છે સમયસરમાં વિભાવને જડનો જ કહેવો છે. કોઈ અપેક્ષાએ વિભાવને જડના કહેવાય છે અને ચેતનની અપેક્ષાએ ચેતનના કહેવાય છે. ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં વિભાવ થાય છે તો તેમાં નિમિત્તની ગૌણતા થાય છે અને જળ તરફની નિમિત્તની વાત આવે તો વિકાર જીવનો છે તેવી ગૌણતા છે. બે અપેક્ષાથી વાત લીધી ને. એ વિભાવ એના પણ છે, એની પર્યાયમાં થાય છે એ અપેક્ષાએ. અને જયારે તીવ્ર પુરુષાર્થનો વિચાર કરે સ્વરૂપ તરફ વળવાનો ત્યારે પછી એ વિભાવ મારો નથી, ત્યારે તો એમ લેવાનું. પણ એકાંતે એમ લઈ લે કે વિભાવ મારો છે જ નહીં તો પછી પુરુષાર્થની જરૂર જ ક્યાં રહી. એટલે એમ તો નહીં. પર્યાયમાં થાય છે એટલે પોતાના પરિણામ છે. ને એ પરિણામને અટકાવવા કેવી રીતે? એટલે કે વિભાવ ન થાય એમ કેવી રીતે થાય? તો કે સ્વરૂપની દ્રષ્ટિ કરે તો થાય. તો પછી સ્વરૂપની અંદર જયારે એની દ્રષ્ટિ કરે છે ત્યારે વિભાવ પોતાનો નથી એમ એને લેવું પડે. વિભાવ પોતાનો નથી, વિભાવથી પોતે તદ્દન જુદો છે. વિભાવ સાથે પોતાને કાંઈ સંબંધ નથી. પોતે ભગવાન આત્મા, એને તો પોતાના સ્વભાવ સાથે જ સંબંધ છે. આ રીતે આખી વિચારણા થાય. ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં થાય છે વિભાવ. તેમાં નિમિત્તની ગૌણતા થાય છે. હવે વિભાવ થયો તેમાં નિમિત્ત જે છે તો એ નિમિત્તની ગૌણતા થાય છે અને જળ તરફની નિમિત્તની વાત આવે તો વિકાર એ જીવનો છે તેની ગૌણતા છે. આ જરા કટપટું લાગે, સમજવા જેવું છે એમાં કે તેમાં નિમિત્તની ગૌણતા થાય છે. પુરુષાર્થની મંદતાથી ચેતનમાં વિભાવ થાય છે. ચેતનમાં વિભાવ જે થાય છે પુરુષાર્થની મંદતાથી, ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં થાય છે તો તેમાં નિમિત્તની ગૌણતા થાય છે.
અને જળ તરફની એટલે નિમિત્તની વાત આવે તો વિકાર જીવનો છે, તેની ગૌણતા છે. એટલે પોતે એમ લેવાનું કે જ્યારે જળ તરફની જળ નિમિત્ત છે એને કારણે વાત આવે ત્યારે એને એમ લેવાનું કે આ વિકાર જીવનો છે, અને એ પણ ગૌણ વિકાર એને પણ એને ગૌણ જ કરવાનો છે. આ વિકાર જે થયો, વિભાવ થયો, એ તો ગૌણ જ છે, પણ એ વાત આવે ત્યારે વિકાર જીવનો છે એમ એ લેશે તો જ એને દૂર કરવાનો પ્રયત્ન થશે. પેલો પુરુષાર્થ જે છે એમાં થોડીક મનતાને કારણે જે શુભભાવ વગેરે થાય છે એ તો થાય છે, પણ ત્યાં એને એ નડતું નથી, કેમ કે દ્રષ્ટિ વધારે તો સ્વરૂપ તરફ રહી છે ને, એટલે એ વાત લીધી છે ત્યાં કે પોતાના પુરુષાર્થની મનતાથી ચેતનમાં થાય છે, તેમાં નિમિત્તની ગૌણતા થાય છે. એટલે એ તો થાય, નિમિત્તની ગૌણતા જ છે, કેમ કે સ્વરૂપનું લક્ષ્ય ત્યારે તો એને એવી રીતના પરિણામ થઈ રહ્યા છે. પણ જયારે વિભાવ વધારે થઈ રહ્યો છે, વિકાર છે એવી રીતે પર જળના નિમિત્તે થઈ રહ્યો છે, એની વાત આવે ત્યારે એને એમ લેવું જ પડે કે આ વિકાર જે છે તે જીવનો છે, એ મારો દોષ છે, અને એમ કરી અને પછી ગૌણતા કરવાની છે, એ મારો દોષ છે, તો જ એ કાઢી શકશે. પણ એ વખતે જો એમ કહે કે ના એ તો થાય છે, કઈ વાંધો નથી, તો નહીં જાય, તો વિકારી પરિણામો ઘટશે નહીં, એમ કહેવાનો આખો આશય છે. વિભાવ અને જળને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, માટે તારે તેનાથી જુદું પડી અને ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. બસ છેલ્લી વાત આ રીતે સમજાવી દીધી. આ જે વાત કરી એનો આ આશય છે કે નિમિત્ત તરીકે જળ હોય અને એના નિમિત્તે વિભાવ થયો હોય, વિભાવને અને જળને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ એ કઈ જળ પદાર્થ છે તો એને વિભાવ કરાવ્યો એવું તો વસ્તુનું સ્વરૂપ નથી, પણ છતાંય નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે. માટે તારે તેનાથી જુદું પડીને, શેનાથી જુદું પડીને? વિભાવથી અને નિમિત્તથી, બંનેથી જુદા પડવાનું છે. એ નિમિત્ત જે છે જ્યાં સુધી નિમિત્તનું લક્ષ થયા કરે છે ત્યાં સુધી એને વિભાવ થવાનો, એટલે નિમિત્તથી પણ સાથે જુદા પડી જવાનું કે એ પણ મારું કાંઈ નથી, તો પછી એના લક્ષ્ય વિભાવ નહીં થાય. જ્યાં સુધી કોમ્પ્યુટર મારું છે ત્યાં સુધી એના લક્ષ્ય વિભાવ થાય, પણ કોમ્પ્યુટરને મારે કાંઈ સંબંધ નથી તો પછી અટકે. વિભાવ અને જળને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, માટે તારે તેનાથી જુદું પડી અને ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. જળના નિમિત્તે જે કંઈ વિભાવ થાય છે એને તો એમ પકડી જ લેવાનો એને કે આ મારો દોષ છે, મારો વિકાર છે, આ જીવનો છે, અને પછી છેવટે તો એ જીવનો છે એમ કરીને એ મૂળ સ્વરૂપમાં નથી, એ તો દોષ રૂપે છે એમ કરીને એને પછી ગૌણ કરવાનો છે, પોતાનો નથી. ગૌણતા તો બંનેમાં કરવાની છે. પેલામાં તો એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, અને પુરુષાર્થમાં જરાક મંદ પુરુષાર્થ છે તો શુભભાવ વગેરેના પરિણામ થાય છે, એટલે એને તો એ તો સહજ રીતે જ એ ગૌણતા થાય છે, નિમિત્તની ગૌણતા થાય છે કે આને કારણે આ શુભભાવ થયો એવું નહીં, પણ એટલો પુરુષાર્થની નબળાઈને કારણે એ થયો વિભાવ, એમ એને નિમિત્તની ગૌણતા ત્યાં તો એ રીતે છે. પણ જ્યારે જળના નિમિત્તે એને જ્યારે વિભાવ થાય છે તો ત્યારે એને ભેદ જ્ઞાન, સતત ભેદ જ્ઞાન કરવાનું છે, બંનેથી ભેદ જ્ઞાન કરવાનું છે. જે નિમિત્ત છે એનાથી ભેદ જ્ઞાન કરવાનું છે, અને આ વિભાવ એના નિમિત્તે થયો છે તો એ પોતાનો દોષ છે, પણ એ પોતાનું સ્વરૂપ નથી, વિભાવ પોતાથી જુદો છે એમ ભેદ જ્ઞાન કરવાનું. નિમિત્ત અને વિભાવ બંને પોતાથી જુદા છે એમ ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. શ્રી કહે છે કે ખોટા વાદ વિવાદમાં અટકવું નહીં. બહુ સરસ વાત મૂકી દીધી. પ્રયોજન સિદ્ધ કરવું. અધ્યાત્મ દ્રષ્ટિમાં એક ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં એક ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. આચાર્યનું, પૂજ્ય ગુરુદેવનું કહેવું છે કે તું ભેદ જ્ઞાન કર. વિભાવ તારો સ્વભાવ નથી, માટે જડના છે એમ કહેવાયું. અપેક્ષાથી એ તો એમ કહેવાયું. વિભાવ તારો સ્વભાવ નથી, પણ થાય છે તારી પર્યાયમાં એટલે વિભાવ તારો છે. એ પણ વાત અસત્ય તો નથી. પણ હવે જ્યારે
પુરુષાર્થ લઈને બેઠો છે ત્યારે પછી એ વિભાવના પોષણ કરશે. અને એમાં ખાસ કરીને શુભ ભાવ હોય ત્યારે, શુભ ભાવ જયારે થયો હોય ને ત્યારે એના પોષણ કર્યા જ કરે. પોતાનો શુભ ભાવ, પોતે આમ કર્યું, પોતે પૂજા કરી, પોતે વિધાન કર્યું કે જે કંઈ પોતે તપ કર્યું, આ બધું જે છે એનો બધો ભાવ થયો હોય તો એ બધું પોતાનું. આ જે માન્યતા જે છે ને એ વિભાવમાં પોતાપણાની બુદ્ધિ એને તોડવાની છે. એ મારો સ્વભાવ નથી. પૂજા એ આત્માનો સ્વભાવ નથી. ઉપવાસ એ આત્માનો સ્વભાવ નથી. ભગવાન આત્માનો સ્વભાવ એવો નથી. કેમ કે એ પરના લક્ષ્ય, પરના કારણે, પરના સંયોગે થતી આખી ક્રિયા છે અને એના લક્ષ્ય થતો એનો ભાવ છે. એટલે એ કઈ સ્વભાવ નથી. વિભાવમાં બંને સમજવાના, શુભ ને અશુભ. અશુભને તો સમજી લેવાનું કે તો છે જ નહીં, પણ શુભમાંથી બહાર નીકળવું એની અહીંયા વાત છે. એટલે કે છે કે વિભાવ તારો સ્વભાવ નથી. ભલે ગમે તેવો શુભ ભાવ આવ્યો હોય તો પણ એ કઈ આત્માનો સ્વભાવ નથી. અને આત્માનો સ્વભાવ નથી એટલે એનાથી ભેદ જ્ઞાન કરવું છે એટલે એને એમ કહી દીધું કે જડના છે. અને બીજું કારણ એ છે કે એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરાવવી છે એટલે એને જડના કહી દીધા, આત્માના નહીં. પણ જયારે ધર્મમાં કોઈને આવવું છે, ધર્મ સમજવો છે, તો એને તો એમ જ કહેવાય કે આ જે બધા ભાવો થઈ રહ્યા છે તને શુભ ને અશુભ ભાવ, એ બધા તને થઈ રહ્યા છે, એમાં તારો દોષ છે, એ વિભાવ તારા છે. ત્યારે તને એમ કહેવાય, તો જ એ ધર્મ તરફ વળે. અને એવા વિભાવને કારણે જ તને ભવના ભ્રમણ થાય છે. ત્યારે એ વાત ચાલે. એ બેઝિક વાત છે. અને એ પ્રાઇમરી વાત સમજાઈ ગયા પછીથી હવે શું કરવું, ઉપાયની વાત આવે ત્યારે એમ કહેવાય કે વિભાવ આત્માનો સ્વભાવ નથી, મારો સ્વભાવ નથી. ભગવાન આત્મા શુદ્ધ છે. અહીંયા કે છે વિભાવ તારો સ્વભાવ નથી, માટે જડના છે, એમ પછી લેવાય. અને જો તે એકાંતે જડના હોય, એકાંતે જડના નથી છતાં જો એકાંતે જડના હોય અને તારામાં ન થતા હોય તો તારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. માટે એમ ન માનવું એકાંતે જડના નથી, માટે તે અપેક્ષાએ તારામાં જ થયા છે. વિભાવ તારામાં જ થયા છે. આમ બંને અપેક્ષાનો મેળ કરીને નિમિત્ત નૈમિતિક સંબંધ કેવી રીતે છે તે જાણવું. કોઈ અપેક્ષાએ કોઈની મુખ્યતા અને કોઈની ગૌણતા થાય છે. પુરુષાર્થ વખતે પોતાના દ્રવ્ય સ્વભાવની મુખ્યતા કરવાની હોય છે અને આ વિભાવ જે છે એની ગૌણતા કરવાની છે. પોતાની પર્યાયમાં છે છતાં એની ગૌણતા છે. અને જ્યારે પોતે ધર્મ તરફ વળે છે ત્યારે પોતાને વિભાવ પરિણમન થાય છે. તો એમ પોતે કેટલે ક્યાં ઉભો છે એ જોવા માટે એને મુખ્યપણે કરીને જોવું પડે. કરે હજી મને તો આવા વિભાવ થાય છે, હજી તો ઘણી મલિનતા પડી છે, હજી તો મારે ઘણો મોટો પુરુષાર્થ કરવાનો છે. ત્યારે એમ લેવાનું છે. એટલે ત્યારે એને મુખ્ય કરીને જોવાનું છે. જ્ઞાની ધર્મી નાના દોષને પણ મોટા કરીને જુએ છે. પોતાના દોષ હોય તો એને, અને બીજાના મોટા દોષને પણ એ નાના કરીને જુએ છે. એના જેવી જ આ વાત છે. વેન્શ્રી કહે છે કે પ્રયોજન એ રાખવું કે ભેદ જ્ઞાન કરવાનું છે, વાદ વિવાદમાં અટકવું નહીં. ફરીથી પાછું કહ્યું, વાદ વિવાદમાં અટકવું નહીં. અને પછી કહે છે કે ભેદ જ્ઞાન કરીને અંતરમાં ચૈતન્ય આત્મા અનંત ગુણથી ભરેલો છે તેને પ્રગટ કરવાનો છે. વિભાવ વિપરીત સ્વભાવ છે, દુઃખરૂપ છે અને દુઃખનું ફળ છે, દુઃખનું કારણ છે, બધું જ છે. તેને છોડીને આત્મા જુદો છે તેમ ભેદ જ્ઞાન કરવું. તેને જળથી ભેદ જ્ઞાન કરવાનું છે અને વિભાવથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે. જળ પેલા નિમિત્ત છે ને એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે અને એના લક્ષ્ય થતા જે વિભાવ છે એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે. વિભાવ તારો સ્વભાવ નથી, તે દુઃખ અને દુઃખના ફળ છે, માટે તેનાથી તું જુદો પડ. જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે, જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે અને ક્રોધમાં ક્રોધ દેખાય છે. કેમ કે બંને જુદા છે, બંનેના સ્વભાવ ભેદ છે. ક્રોધમાં ક્રોધ જ દેખાય છે
જ્ઞાન નથી દેખાતું, અને જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે. કેમ કેમ એમ છે કે બંને જુદા છે, બંનેના સ્વભાવ ભેદ છે. પેલો વિભાવ છે, ક્રોધ છે તે, અને પોતે જ્ઞાન એટલે ભગવાન આત્મા છે. તો એ રીતે 320માં પ્રશ્નનું અહીંયા સમાધાન થયું. ઘણો વિસ્તાર પૂજ્ય બેનશ્રીએ કર્યો અને મુખ્ય વાત કરી કે ભાઈ વાદ વિવાદમાં પડવું નહીં અને બધી જ જુદી જુદી અપેક્ષાથી જેમ છે તેમ સમજવું. છેવટે આપણું પ્રયોજન જે છે એ પ્રયોજનને સિદ્ધ કરવા માટે આ બધું આપણે સમજીએ છીએ. તો એ 320મી ગાથાનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે 320મી ગાથા સુધી રાખીએ છીએ.